તો ગાઈઝ જો અમે છે ને જે ટીવી લગાવી છે ને એનો અમારું જે ટીવી યુનિટ છે એનો લુક કેવો આવે છે બધા છે ને કમેન્ટ કરી દેજો. કેટલું મસ્ત લાગે છે, મમ્મીને બી ગમ્યું. અને જો કે અમને તો ટીવી યુનિટ તો પહેલાંથી બનાવેલું હતું પણ ટીવી હમણાં લગાવી છે કેમ કે અમારી ટીવી રિપેરિંગમાં હતી ને એટલા માટે હમણાં આવી ગઈ છે તો લગાવી દીધી છે. તો બધા છે ને ફટાફટ જઈને કમેન્ટ કરી દેજો કે કેવું લાગે છે. મસ્ત લાગે છે ને મમ્મી? બહુ સરસ લાગે છે એકદમ. મને તો નાની ટીવીમાં જોવાનું નહીં ગમતું, મોટી ટીવી હોય ને એટલે હું મોટી ટીવીમાં જ ગમે. કેમ કે ગાઈસ છે ને અમે લોકો પહેલાથી મોટી ટીવી આપણે લીધે ને એટલે મને નાનીમાં તો કશું આમ લાગતું જ નથી સારું. એટલે અમે છે ને આ ટીવી રિપેરિંગમાં આપી હતી ને, રિપેરિંગમાં આપી નથી, જો કે રિપેરિંગમાં આપવાની હતી તો છે ને અમે નાની ટીવી લગાવી હતી ટેમ્પરરી યુઝ માટે, પણ ચાલુ જ નતા કરતા કેમ કે અમને ગમતું જ નહોતું જોવાનું. આમ બહુ આમ અલગ અલગ લાગતું હતું નહીં, આમ નતું સારું લાગતું એમ મતલબમાં. હા એટલે પછી અમે લોકો છે ને પહેલેથી આપણે મોટી લગાવી છે ને એટલે મોટીમાં જ ગમે છે જોવા માટે. એટલે હવે આજે ફાઇનલી લાગી ગઈ છે અને હવે આજથી અમે લોકો અઠવાડિયામાં 1-2 કાં તો રોજ કઈ પિક્ચર જોઈશું, સિરિયલ જોઈશું. અને કાલ તો ડીશ વાળો આવીને ડીશ બી લગાવી દેશે, ડીશ ટીવી. કેમ કે આટલા બધું બંધ હતી ટીવી એટલે અમે લોકો ડીશનું કનેક્શન કઢાવી નાખ્યું હતું. જો કે કનેક્શન કઢાવ્યું નહીં મતલબમાં કે અમે રિચાર્જ નથી કરાવ્યું. હા અમે રિચાર્જ કનેક્શન તો છે અમારું, પણ અમે છે ને રિચાર્જ નહીં કરાવ્યું ને. તો કાલે છે ને એમને બોલાવી અને સેટઅપ બોક્સ જોઈન્ટ કરાવી ને પીનો જોઈન્ટ કરાવી અને રિચાર્જ કરાવી દઈશું એટલે અમારું પછી ચેનલ બી ચાલુ થઈ જશે એટલે સિરિયલો બી જોવા મળશે. બાકી બહુ ટાઈમ તો સિરિયલ જોવાનું બંધ કરી દીધું જ નહીં. એટલે હવે છે ને ગાઈસ કાલથી અમે સિરિયલ બી જોઈશું, બધું જોઈશું. તો હવે મજા આવશે તો બધા બ્લોગ જોજો અને કમેન્ટ કરી દેજો કે આ ટીવી યુનિટ કેવું લાગે છે લાઇટિંગ જોડે. અને બીજું એ કે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો કેમ કે કાલના વિડીયોમાં એક બીજી સરપ્રાઈઝ મળશે તમને લોકોને, તો એ જોવા માટે ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.